દરમિયાન ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે જેને પૂજવામાં આવે છે તે બ્રહ્મ સમાજના ઈષ્ટદેવ એવા ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ આજે સમગ્ર ભૂદેવો દ્વારા ઉજવવામાં આવી હતી। જોકે પહેલગામના હુમલાને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં પરશુરામ જયંતિની સાદાઈથી ઉજવણી કરવાનું નક્કી કરાયું છે। જૂનાગઢમાં પરશુરામ જયંતિની પૂર્વ સંધ્યાએ એટલે કે ગઈકાલે ઝાંઝરડા રોડથી ભૂદેવોની એક બાઇક રેલી નીકળી હતી। સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના નેજા નીચે નીકળેલી આ બાઇક રેલીમાં આ વર્ષે ડીજેમાં ગીત અને સંગીતને બદલે વૈદિક મંત્રોચ્ચાર અને પુણ્ય શ્લોક બોલાવવામાં આવ્યા હતા અને આ રીતે ભૂદેવો દ્વારા પહેલગામના દિવંગતોને અંજલિ આપવામાં આવી હતી। સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન આયોજિત આ બાઇક રેલી જૂનાગઢ શહેરના વિશાળ માર્ગો ઉપર નીકળી હતી। ત્રાસવાદ સામે લડી લેવાનો હવે સમય આવી ગયો છે, આવા વિચાર સાથે બ્રહ્મ સમાજના યુવકોએ બાઇક રેલીમાં હોશભેર ભાગ લીધો હતો। ભારતીય સેનાનું મોરલ તૂટવું ન જોઈએ અને સરકારને આપણે અણીને સમયે મદદ કરવી જોઈએ, આવા વિચાર સાથે નીકળેલી આ બાઇક રેલીમાં બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તો બ્રહ્મ સંગઠન યુવા પાંખના પ્રમુખ જયદેવ જોશીએ કહ્યું કે અમે સાદાઈથી બાઇક રેલીનું આયોજન કર્યું છે ને એ રીતે ભગવાન પરશુરામજીને યાદ કર્યા છે। આજે એટલે કે આવતીકાલે જે ભગવાન પરશુરામની જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી છે તેના ભાગરૂપી આજે બાઇક રેલીનું આયોજન સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન જૂનાગઢ દ્વારા કરવામાં આવેલ છે અને આ બાઇક રેલીની અંદર એક નવો કોન્સેપ્ટ એટલે કે આપણા જે મૃતકો કાશ્મીરમાં મૃત્યુ પામ્યા છે તેમની આત્માની શાંતિ માટે સમગ્ર જૂનાગઢની અંદર આ બાઇક રેલી ફરી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આ બાઇક રેલી ફરે છે। વૈદિક મંત્રોચ્ચાર એટલા માટે કે જૂનાગઢમાં ભવિષ્યમાં આવું કોઈ સંકટ ન આવે અને ભારત દેશમાં આવું કોઈ સંકટ ન આવે તેના માટે અમે આ બાઇક રેલી કરી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આ બાઇક રેલી પૂર્ણ થશે એટલે પેલા આપણે ત્યાં પરશુરામ ધામ ખાતે પૂર્ણ કરશું અને ત્યાં એક વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવામાં આવશે અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ પૂર્ણ થયા બાદ ભૂદેવો ત્યાં ભોજન લેશે અને આ મૃતક આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરશે।